મહિનો એટલે એક મેળાઓનો મહિનો કહી શકાય, કોઈ ખોટી વાત નથી, પરંતુ પ્રજા આમ પણ ઉત્સવ પ્રિય હોય છે। ત્યારે ભુજની હમીરસ અને કાંઠે સાતમ આઠમનો મેળો ખૂબ જ પ્રચલિત છે। ભુજમાં ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર માનો તો સાતમ આઠમનો મેળો હમીરસર તળાવની પાળે ભરાય છે। લોકો ક્યાંય ક્યાંકથી અહીં આવતા હોય છે, જ્યારે ભુજ નગરપાલિકા દ્વારા ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને મેળાનું શું વિશેષતા છે તે અંગેની પણ વાત કરી હતી। 200 જેટલા સ્ટોલ અહીં નાખવામાં આવ્યા છે, જેની અંદર ખાણીપીણી, મનોરંજન, ચકડોળ, રમકડા, અન્ય ઘણી બધી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે। બીજી તરફ શીતળા સાતમ હોવાથી ગામડાની પ્રજા શીતળા માતાજીના મંદિરે દર્શન કરીને મેળામાં જ્યારે મહાલે છે। ભૂતકાળમાં રાજાશાહીના વખતથી આ મેળાઓ યોજવામાં આવતા। મહાદેવ નાકું એટલે અહીં વધારેમાં વધારે મહાદેવના મંદિર આવેલા છે। સાતમના દિવસે લોકો અહીં મહાદેવના મંદિરે દર્શન કરે છે, તો ગોકળાષ્ટમી હમીરસરની પાળે મેળો ભરાય છે। લોકોને મનોરંજનની સાથે સાથે વરસાદથી ભરાયેલા હમીરસરમાં દ્રશ્યો એક અદ્ભુત લાગે છે અને લોકોએ તેને જોઈને ખૂબ જ આનંદિત પણ થતા હોય છે। વિશેષતા એ છે કે અહીંયા તમને A to Z બધી વસ્તુઓ મળી રહે, હરવા ફરવા માટે પણ બહુ સરસ છે। અને હમીરસરના કાંઠે છે એટલે હમીરસર અત્યારે ભરાયેલું છે, તો ભુજના લોકોને હમીરસર ભરાયેલું એટલે ખૂબ આનંદ આવે। એમાં જો સાતમ આઠમનો મેળો ભરાય ત્યારે તો ભુજની પબ્લિક ઉમટી પડે છે એમ। અને સમજો ને મિની તરણેતરનો મેળો હોય ને એ ટાઈપની બધી વસ્તુઓ મળે અને એ ટાઈપનો મેળો ભરાય છે। આજે શીતળા સાતમ છે તો ભુજના આજુબાજુના ગામડાઓથી પણ લોકો અહીંયા આવી અને શીતળાનું મંદિર છે ત્યાં પગે લાગી અને મેળામાં ફરતા હોય છે અને મેળાનો આનંદ લેતા હોય છે। અહીંયા અમે સાતમ આઠમના અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા હતા, તો પછી સાસુમાં કે ચલો તમને મેળો બતાવું, તો અહીંયા પહેલી વાર મેળામાં આવ્યા છીએ। બહુ જ સરસ મેળો છે। અહીંયા ગામની પબ્લિક બહુ છે, ગામડા લોકો છે, આજુબાજુના શહેરથી લોકો અહીંયા આવે છે મેળો જોવા માટે સાતમ આઠમનો। અહીંયા હમીરસર કિનારે અહીંયા મેળો બહુ જ સરસ છે। છોકરાઓ માટે રમકડા બહુ સારા છે, સ્ટોલ્સ બધા છે, ખાણીપીણીના, બેગ્સના, ફૂટવેરના, બહુ જ સરસ છે। અહીંયા આવવા જેવું છે। સાતમ આઠમનો મેળો જે હમીરસરના કાંઠે વર્ષોથી જે ઉજવાઈ રહ્યો છે, પરંપરાગત રીતે ભુજ નગરપાલિકા દ્વારા આજે આ મેળાને અમે ખુલ્લો મૂક્યો છે અને જે લોકોનો ઉત્સાહ છે કે 2 દિવસ આ મેળો માણે, એમની જે નગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને આજના દિવસે જે નગરપાલિકાના સૌ કાઉન્સિલર ભાઈ બહેનો, શેર સંગઠન હોદ્દેદારો, સૌ અમારા પાર્ટીના વરિષ્ઠ નાગરિકો અને બધા સાથે મળીને આજે એક મેળો અમે ખુલ્લો મૂક્યો છે। કેટલા સ્ટોલ છે અહીંયા ને કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવી? લગભગ 201 જેવા સ્ટોલ છે અને જે અમે મેળો જે આપીએ છીએ જેમને ઠેકેદાર તરીકે, એમને જે સારી એક વ્યવસ્થા ગોઠવી છે સ્ટોલ માટેની, અને નગરપાલિકા દ્વારા જે સાફ સફાઈનું રોજનું કામ છે એ પણ અમે સુપ્રત કરવામાં આવ્યું છે અને જે પાણીની વ્યવસ્થા અને પોલીસ તંત્રની જે સારી કામગીરી છે એને પણ અમે ખૂબ જ બિરદાવીએ છીએ। અને આજના દિવસે આ મેળો સૌ 2 દિવસ સારી રીતે માણે એવી અમારી શુભકામના છે। સાતમ આઠમના પર્વની સૌ ભુજવાસીઓને હૃદયપૂર્વક હું શુભકામના પાઠવું છું।